હું કે ધાણા ભાજી નાખ દે યાર આમાં. કોઈ ખોલવા તો દે. પેલા બોલી નાખતા હોય તો યાર. જય દ્વારકાધીશ, ઠાકર કરે એ ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે ફરી આવી ગયા હતા આપણા ભાઈબંધના ફ્લેટે. આપણે ફ્લેટે આવ્યો એટલે પ્રોગ્રામ કરવા જ આવ્યો હોય. એ એમ કહી દે કે આ બનાવવું ને ઓલું બનાવવું, કે હાલો આવી જાય. જો બેઠા છે એવું. શું બનાવવું ભાઈ આજે? અમારા શેફ. હાય ગાઈસ, આને સપોર્ટ કરજો. મને કરો કે ના કરો, આને ખાસ જરૂર મારા કરતા. શું બનાવવું તો બોલો ને, શું તમારે ખાવું? તો ભાઈ શું બનાવવું? જે ખાવું હોય બનાવી નાખીએ ને, બીજું હોય બોલો. કરણ, તું તો રોટલી બનાવી દે. કે આને ઓલા ઢોસા બહુ આવડે બનાવ. હજી તેદીની વાત છે. હું તને એમ કહું, શું ખાવાનું બનાવ્યું? શું કામ કર્યું? બોલો ને તમે, બોલો. સિંગ ભજીયાનું શાક કર્યું. હા, એ આવડે સિંગ ભજીયા. પૈસા કોઈ દી સોયું તે? હા હા સોયું? હા ભાઈ, મને આવડે એમાં તો શું તને કીધું ખાધું? આવડે ને સિંગ ભજીયા. આવડે આવડે. જો ભૂખો રહ્યો તો જયારે મજા નહીં આવે. નવો ખેલ કોઈ નહીં, એનાથી આવડતું ઈ કરો. અરે આવડે આવડે આપણે. એમાં કઈ ન હોય, એમાં દહીં તીખારી જ બનાવવાની હોય. પેલું મિક્સ કઈ વાંધો દહીં નહીં. દીકરી નહીં હો ભાઈ. ભાઈ દહીં તીખારી બેરો એમાં સિંગ ભજીયા એડ કરવાનો ને. આ ઈ બધું હમણાં તમને આખી ઓલી દેહે શું કહેવાય રેસીપી. રેસીપી. સોરી, મારે જેથી મગજ હાંજ પડે કામ નથી કરતું. આજે આમે મારું થોડુંક મૂડ નહોતું. આ ભાઈ લોકો ખોટું બાજુમાં બેઠો ને. એ તો ઠીક છે, ભાઈબંધ છે, પણ થોડા પ્રોબ્લેમ મારી તકલીફ. જિંદગીમાં હાલે છે બહુ. એટલે કોને ભટકે તો કહેવાય? ખરી ને. દુઃખ બહુ છે જીવનમાં, બહુ બધું. સાચી વાત. એટલે થોડાક પ્રોબ્લેમ હાલતા હતા, મૂડ નહોતું આજ. મેં કીધું જઈ આવું ભાઈબંધના ફ્લેટ ને કંઈક ખાવાનું પ્રોગ્રામ કરી નાખે તો બે ઘડી બેસીએ. બાકી તો આજ વ્લોગ ઉતરે એવું મૂડ નહોતું. સાચું? ના, ના, કાંઈ એ નહીં. તો તમને હું દેખાતો હોય હં તો અંદરના ઘા. હા હા હા, બહુ દુઃખ હોય અંદર. તમે સમજો યાર બે, તમે તો સમજો. ના ના, હું સમજુ. પેલી ખબર, ના ના, સમજી ગયો, સમજી ગયો. ફેમિલી પ્રોબ્લેમ હોય, અત્તર લોડ હોય ભાઈ મારે તો જિંદગી. હે? સમજી ગયો. અમે સમજીએ તમે. તમે જ બે સમજો. તમે ભેગા રહેજો બે સેટ. અરે ઘેરા. આ બધું જો આમાં એ સંભળાય. કાંઈ વાંધો શું કે નહીં. રેકોર્ડિંગ રેકોર્ડિંગ થાય. કાંઈ વાંધો રેકોર્ડિંગ થાય. નહીં. કશું વાંધો નહીં. તો કઈ વાંધો નહીં ભાઈ. થઈ જાય. હાલ ઉભો થઈ જાય ને થઈ ગયા મોજ. હાલની છોકરા પણ પછી કે લાઈટ ચાલુ રાખીને બંધ કરીને એકદમ લાઈટ બિલ આવતા હોય ને. લાઈટ બિલ તો આવે ને ભાઈ. લાઈટ બિલ આવે તો એ કે ચાલુ રાખીને જાય. હવે શાકભાજી લેવા નીકળ્યા વળી શાકભાજી લેવા. દર વખતે શાક રાખતા જ નથી. કેટલા તમે ઘરમાં કઈ હું જઈ આવું તો એ કે બહાર લેવા જાવું લેવા હું જાવું. હોય થોડુંક અમે આગળ કે તમે ફ્રેશ માલ જ ખાઓ. ફ્રેશ માલ જ ખાય ને અમે થોડુંક આગળથી વિચારી ગયો. શું ખબર? હું કોઈક આવે ને એનું ગાડીઓ કરી નાખવાનું. बड़ा हरामी हो बेटा। ઓલી ફેરી લોટનો ગાડીઓ કરી નાખ્યો તો બરાબર. તો બકાલ અમે સાઈઝ દૂધ ને દહીં ને સિંગ પૈસા બસ એટલું જ, વધારે કઈ નહીં. તું આ સેમ છે. હે? તું આ સેમ છે. હા, હું આજ સમજો કે આ ઘટના હવે મને ખબર પડી કે આ મારે સિંગ બધા વાત કરી દીધી અમે. બાકી કોઈને કહેતા નથી. આ સિગરેટ રાખીએ. જે આવે ને ઈ લઈ જવાનું ફેરો બકાલો લેવા. એ વાહ વાહ વાહ. કેમ છે પરબતભાઈ? શું કરે નિખિલ તું અહીંયા? હા, વિડીયો જ ચાલુ છે. બોલ, તારે યુટ્યુબમાં આવું ને કહેતો હતો ને મને. વડાપાવ ખાવા તો આટલા આવ્યા. મારે ભાઈ ઘેર કોઈ છે નહીં, હાથે શાક રોટલા બનાવવા પડે એવું છે. ત્યાં છોકરા ભેગો અહીંયા શાકભાજી લેવા આવ્યો તો હું. શાકભાજી અમાર ઘરે આવી જાવ. હું જમવા હા, બસ એક કાલ twist આવું છે. હાલ. બસ એક ટ્વિસ્ટ છે, પૈસા તમારે દેવાના. લે સાલે આની શીખાડ્યો આની. હે, શાકભાજી તો લીધું છે. ઈ લીંબુ નથી, ઓલી વખતે શું હતું? ચીકુ હતું. ક્યાંનું હતું? બ્રાઝિલનું. હે, રતારું નથી, બટેટું છે. આવું ઓ સેફ તો જો ઓનલાઈન પૈસા ને ધડે રાટી બોલાવે. હો ભાઈ ભાઈ, જો આની આજે પાછું કરી લીધો મેળ. ડુંગળી ટમેટા બોલાય તો દહીં લઈ લીધા હતા. એટલે કરણ કેટલા દહીં લીધા? કરણ એ લે, આ તો જો પાવરમાં ફરે. એને એમ જ થાય ઋતિક રોશન સાઉથનો. એ સાઉથનો હાલ તો એમ હોય ને એની. હે
કેટલા દહીં લીધા? તો મોટું લઈ લીધું ને. થઈ ગયું ને આપણે કેટલા દિન થઈ ગયું? અઠવાડિયા દહીં નું કરી નાખ્યું મારું જો. હાલે ભાઈ હસે હસે. લગન જેવું તો ના હોય. લગનમાં અઘરું. મુન્નાભાઈને ફોન કરીએ આપણા ભાઈને, ખાવાનું આમંત્રણ આપી દઈએ. પછી એમ ના થાય કે મને કીધું નહીં, પણ આ મને એમ છે ફોન નહીં ઉપાડે. લ્યો જોયું ને म्यूजिक લોટ બંધાય છે ફાઇનલી. આપણે સેફ હમણાં હું મહરી દઈ તને કહેતો હતો ને, મહરી દે ને કહણી દે ને એમ કરતો હતો ને. જીમની બોડી તે આના માટે જ બનાવી. એ લોટ બાંધવા એ બોડી નો હોય. એ જોયું હમણાં બાયુને કોઈ બોડી જોઈ બાઈ કોઈ બનાવે હોય નહીં ને. હવે તોય લોટ બાંધે ને હવાના ઉઠી બાઈ બોડી નહીં બોડી નો હોય. આ કેટલા છે આમ થાકી જવાય. ન હોય યાર, ચરબી હોય, આપણે મસલ એ પાસે જીમમાં જતા હોય ખબર ને, અમને ખબર ન હોય ને. સમજા તમે મેન વાત? બાયું જેવું મોટું કરે. Not bad, not bad. Now you. અરે વાહ કરણ લે, આ તો માસ્ટર ક્લાસ તો અમારે આયા હે જો. લસણની ફોતરીયું ફોલે. એ કર્યું કે પોતર્યું નો કહેવાય. હાલ ને ભાઈ કર્યું તું એ પાછું મારું ઓલું કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, સરસ કામ કરો. મને બધું તૈયાર કરીને દો એટલે છેલ્લે હું બધું કરી નાખું. એમ હું મોટા કરું ઠીક હે? નથી આવડતું એવું હે કઈ? આને ટમેટા દઈ દે. હા ટમેટા સુધારો તો કટકી કર નાખો. ઈ ભાઈ મોટા થાય પછી તમે રાયડું નાખો. અરે સુંદો કરવાનો છે, ટમેટાનો સુંદો કરવાનો છે. લાવો મને ટમેટા, હાલો આપણે ટમેટા જેવું તો કામ કરીએ કઈ થોડું ઘણું. એ યાર હું જો બરાબર કરે છે એમ. બીક લાગે મરશું જો બહાર નીકળી જાય. ઓલી નથી આ હાથ રાખવાનો હોય. એક બધું વ્યવસ્થિત. પણ એમને ખાંડડી નથી થોડાક ટાઈમમાં બધું આવી જશે. તો ન ભેગું થાય ખાંડડી વગર. તો હીખો. શું બનાવ્યું ભાઈ? ટમેટા. ટમેટાની પેસ્ટ કહેવાય. જા અહીં પેસ્ટ ચાલુ છે ટમેટાની. અરે વાહ, પેસ્ટ કેની બનાવી ભાઈ તે? એમાં ચટણી, હળદર, મીઠું, હા, ચટણી, હળદર, મીઠું, પનીરનો મસાલો, દહીં બહીં ને ઓહા હાય જમાવટ છે હો ભાઈ ભાઈ. આ ચડી જાય ની તેલ. ના હાલો ટમેટા જાય હો ભાઈ. આ હાલો મરચા ને એ બધું ગયું હોય. મરચા હે ને? મરચાં લસણ. હવે આને તોડ નાખો. સિંગ ભજીયાનું શાક. વારે વાહ વાહ, આની ઓપનિંગ કરી નાખ્યું. ભારી ઉતાવળો બને સિંગ ભજીયા ખાવાનો. હો જો ના પાડી એટલે જ તને ખોલવાનું કહે. આ હમણાં બાપ અડધા ખાઈ જાય એ હારા જ હોય. હાલો ભાઈ, આ પેસ્ટ ગયો ચટણીની. પાણી નાખો. કલર પકડો ભાઈ ભાઈ. એ ના એ બસ એટલે હમણાં પાણી વાળું શાક ખવડાવી દે. સિંગ ભજીયા તરતા હોય પાણી. ખામાય. હવે ભાઈ દહીં જાય છે, દહીં. આ પેસ્ટ બની ગઈ, હવે દહીં જાય પછી જાય સિંગ ભજીયા. ઓ ભાઈ આંગળી અડી ગઈ મારી અહીં. આંગળી અડી ગયો ખરેખર. તો નથી આ ગેસ ચાલુ. બાબા સરસ છે. શું થયું? હે? ધકી ગયો. ધગી ગયો ઓલા. ગેસ ચાલુ હે. અરે કઈરો ચાલુ રાખ્યો. સિંગ ભજીયા નાખ દો. ભાઈ એક નંબર બની જાય. હવે હું નાખી દઉં.
ના ભાઈ તને ન આવડે આ બધા કાયમી માસ્ટર હોય ને કાયમી ખાવાના ને નાખવાના ખાવાના નહીં નાખવાના કીધા હતા. એનું કામ રોટી જાવ નહીં પાછળ બધા નાખવાના છે. આખું નાખી દે આખું નાખી દે આખું નાખી દે. બા, આમાં ધીરે ધીરે થાતું હોય ભાઈ. લા ઢોરા એ પતી ગયા એટલે કહેતો તો કે આ 2 લઈ લો. એક જ લીધા હા એટલે આમાં એટલા જ હોય હવે સિંગ ને ભજીયા સિંગ ભજીયાનું શાક ખાવું હોય તો આવી જાવ પિસ્તોલ ગેંગ વાળા જોતા જ રહી જાવ અમે બધા મારી ગેંગ છે ને એ પિસ્તોલ ગેંગ એ કદની ફૂટે નહીં ફાટે કે બઢિયા થા ગુરુ. ફાટે સિંગ ભજીયા શાક ખાવા હતું અરે ગમે એમાં ફાટે ફૂટે નહીં એકાદ 2 બંદૂક છે ફૂટે બાકી બધી ફાટે ડુપ્લિકેટ તને કહું કે ધાણા ભાજી નાખ દે યાર આમાં કોઈ ખોલવા તો દે. પેલા બોલી નાખતા હોય તો યાર હમણાં કરો ને એ બહુ પડી જાય આ શાક બની જાય પણ હાલ આવી જાવ જલ્દી કર ધાણા ભાજી માન ગેસ બંધ કર્યો આમ હરખું આમ પથરાય આપણે ઓલી હોટલમાં કેમ શાક દઈએ આવું એટલું શાક દઈએ કેટલા રૂપિયા લઈ લે 500 300 400 800 એ આ બધી આમ ગોઠવવાના જ પૈસા હોય બીજું એમાં કઈ હોય નહીં આપા મોટા મોટા ડાળિયા નાખી દીધા હતી જીરીક તો ભૂકો ભાઈ આખું ખાવામાં મજા આવે ને અડધું ખાવામાં મજા આવે ખબર ક્યાં પડતી નથી મારી હવે શાક આમ જા હા આને કહેવાય શાક થાળી લઈને ઢાંકી દો એટલે રેડી થઈ જાય પાણી વાળા થાય હવે પાણી ન હોય પછી કઈ अरे वाह 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 स्पीड है क्या स्पीड है गाइस क्या स्पीड है रोटली का कारीगर आ गया है और वो भी चोड़वने का काम करेगा रोटली चोड़वे ने भाई તું એને શું કહેવાય ચોડવવાના આ માપે લોટ નાખ એ બહુ નહીં ભાઈ આ પછી આખું ઓલું થઈ જાય નહીં મજા આવે આપણો ઘરનો લોટ છે કોલો આવ્યો તો એ તમારો જ છે હા જો લ્યો એમાંય મારું ઘર નાખ મારા બટા 2 જણા હવે કે ને આગે આશીર્વાદ આટા નથી બરાબર છે મારી ઘેરથી આવ્યો તો એ છે ભાઈ ભાઈ ફ્રીજમાં હે કઈ ખાવા લાયક ઓહો હો દહીં ને નીકળ્યા એવા મસાલા જો ખાલી કેટલા મસાલા ને આહા શેફ પણ ખાવાનું કઈ નથી તી ભૂખ લઈ ગયો ખોટું હું સિંગ ભજીયા શાક માથે દેખાય હમું અને હવામાં વાત જવા દીધી કાયદેસર રોટલી થાય કાયદેસર બાયું ટૂંકી પડે समझ रहे हो आप समझ रहे हो કાયદેસર આજ આછી થાવી જોઈએ આછી કઈ હજી છોડાય ઓલે હું છોડાય હું ગોળ કઈ ડાયરેક્ટ ના છોડવાય 7x8 ની રોટલી થાય છે ગાઈસ એક 2 નાખો તો રાંખડી રહ્યો બધા રાંખડી કઈ ભાષા હે ભૂલો તો જો કારીગર જાય ને મોટો હોય એમ કરે એટલે અરે હાલ તું વાહ રહી જવાનું છે હમણાં આ બાપ બધી પકડી સ્પીડ તારે તો હજી ધંધો ચાલુ જ થયો છે આ તો ઓલો ધંધો ચાલુ થયો એમ ગોઠવે હો ઘરાકી ન હોય ને ન ઊભા હોય બોણી નથી થઈ લાગતી ભાઈ હે થાય નહીં લાગે ને બોણી નથી થઈ થઈ જાય જો આમ તેલ બેલ ને ઓલામાં રાખ્યું લાગે નહીં તમે ઘી હે જો ઘરનું હો પ્યોર ગૈરવાળા કે ગૈરવાળાનું ઘી છે ગૈરવાળાનું વારે વાહ રોટલી બોટલી જો ફૂલી થોડીક ફૂલી બહુ નહીં થોડીક ફૂલી આ ભરી ગઈ કરો નથી ભરી ભાઈ લેવાઈ ગયું ઈડીએમ કરો ઓલીએ બાર ને કૃષિલાની જો યાર તમારે હાથ કરવાનું છે ભાઈ યાર જોઈએ હોય તો એમને આરે પણ તું જોતો નથી લાય મને કરવા દે ઘડીક લાય આ એક કર લે કેમ થાય હું તને કહું જોઈએ આપણે હા જોઈ લેજો સ્પીડ તો જો ફૂલ સ્પીડ કેમાં પરોઠા નહીં માં હું કેતો પાછો કેતો બોલ ને પાછો ઘી નાખી આવતો તો કીમાં આ કઈ પરોઠું છે એ આ કઈ પરોઠા હે બનાવે છે યા જો ફૂલી હમણાં બરી જાય જોઈ બરે બરી ગઈ અરે એમાં જા આજ બધા ડાગા તો જો પાકિસ્તાનના બોમ્બ પડ્યા હોય હમણાં જો બરી જાય નકશામાં
આને કરો ને આમથી આમ સેકન્ડે સેકન્ડ જોડાવતું રહેવું પડે. હા જતો હા એટલે કડક થાય. પાકવા તો દે. કાચી નહીં ખવડાવું ભાઈ તમને હું. મને હે ને જમવામાં જરાય હું એડજસ્ટ નહીં કરું. મને રોટલી આખી બારી નાખી ન્યા કોઈ જો આ મારી બાર લીધી વાતું કરી જો આનો ઈરાદો ઈ હતો બીજો કઈ નતો. જો આ કલર બદલી ગયો કે ઘડીક આમ વાતું કરે હજી ભરે કાચી રહી ગઈ એક બાજુ. કાઈ નહીં હમણાં કહું. આઈ જો તો કે આ ભેરેની હોય રોટલી ગોળ ગોળ વળી વળીને થાકી જામ ઓહો ભાઈ દોરામાંથી ગાળી કરતી હતી. રોટલી બની ગઈ કાચી રહી ગઈ. આ જો આ તો એક પાછું ના બની ગઈ એક પાછું ને એક પાછું ના દીધી લાગે આને આવડે ઓર ભાઈ છોટો ભાઈ ગયા ઈનો બાર તો ઓલું છે ને હું સિરિયસ થઈ જાઉં. બોલ મને મસ્તી નો કરતો વિડિયો ઉતારવો તો ઉતાર નકર જવા દે. ચાલો ભાઈ ફાઇનલી શાક બાક બની ગયું છે. રોટી બોટી બની ગઈ છે. થોડીક બરેલી રોટલી છે પણ આપણે આ ખાવાની બહુ મજા આવે. હાથે બનાવ્યું હોય ને એટલે બહુ મજા આવશે. હવે એકવાર શાકનો ટેસ્ટ કરી લે. હાલો શેફ દહીં ધોડ્યું ઓલાય દહીં 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 ધોડ્યું દહીં. વાહ હવે તો હવામાં પાણી આવે હો શાક જોઈને. શાક જોઈને હાથના બાથના લીંબુ કેના હાટું લીધા લે? આમાં નાખવા ખાટા મીઠું શાક ખાટા મીઠું શાક કરવું. અરે વારે હાલો કામ થઈ ગયું. એટલો ભાગ પાડ દો બધાને થોડું એ ભાઈ ને લઈ લેવું જોહે એ પ્રમાણે. ક્યાંય કોઈ ત્રીજો ભાગ પાડવા આવવાનો આમાં ઘરમાં કોઈ દેખાય છે ભાઈ ક્યાંય નહીં. નાખ તો લીંબુ નાખ તો મારો. બસ 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 હું આવું ને હા બાકી હવે આપણે આ ટેસ્ટ કરીને પછી ખાવા બેસી જઈએ. એક નંબર શાક એક નંબર. ખરેખર મસ્તી બન્યું ખોટું નહીં. લીંબુ નાખ્યું તો વધારે મજા આવી હો ભાઈ. ચાલો ભાઈ હવે ખાઈ લઈ. જય દ્વારકાધીશ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.